નમસ્કાર, જય રાજા લાધી મેળી ચામણ ભાઈ. આ છે ભુવાજી શ્રી ચેહરભાઈ રબારી અને ડભોલીની અંદર વાત કરીએ તો સુરતની અંદર ભુવાજીની વાતો આખી અલગ છે, વાતો જુદી છે ભાઈ. સવારનો ટાઈમ હતો, ભુવાજી નીકળી ગયા અને પહેલું કાર્ય એમનું છે કે માતા તાપીના આપણે કરવાના છે દર્શન. તાપી માતાના દર્શન કરી અને ગ્રાહક સુધી દૂધ પહોંચાડવાનું કાર્ય છે ભાઈ. અલગ વસ્તુ છે કે ભુવાજી છે પણ એમનું જે રોજનું કાર્ય છે સૌથી પહેલા કરે છે અને ગ્રાહકો સુધી દૂધ પહોંચાડવાની જે જવાબદારી છે, નૈતિક ફરજ છે, પૂર્ણ કર્યા બાદ એક પુણ્યનું કામ એટલે કે સૌથી શ્રેષ્ઠ કાર્ય કહેવાય છે આ યુગમાં કે ભાઈ પક્ષીઓને ચણ નાખવો. એટલે કે ભુવાજીએ લઈ લીધા 1 કિલો મગ અને કબૂતરો જોડે પહોંચી ગયા ભાઈ. આ રોજનું કાર્ય છે એમના. રોજના 1 કિલો મગ એમને કબૂતરોને નાખે છે. એમને જોઈને કબૂતરો પણ બધા જેટલા હતા આજુબાજુ બધા આવી ગયા અને ભાઈ ભુવાજીએ નાખી દીધા એમને ચણ. ભાઈ આ વસ્તુ અલગ છે. પુણ્ય સૌથી શ્રેષ્ઠ કાર્ય કદાચ જો જીવનનું કોઈ હોય તો આ છે ભાઈ. ભુવાજી એવું નહીં કે ખાલી ચણ નાખીને જતા રહે છે ભાઈ. એવું લાગે કે કોઈ જરૂરિયાતમંદ પક્ષી છે તો એને મદદ પણ કરે છે, એની સારવાર પણ કરાવે છે. અને આ કાર્ય કર્યા પછી પક્ષીઓને ચણ નાખ્યા પછી ભુવાજી આપણે બાઇક લઈને નીકળી ગયા, આવી ગયા અડાજણ. ને અડાજણને જોયું તો ભાઈ એમના જૂના મિત્ર મળ્યા હતા તો મિત્ર જોડે બેઠા અને બાઇક પર જોઈ શકો છો કે રાજા લાધી મેળી ચામણ. આ આયા અમારા પરબતભાઈ, ભુવાજીના નાના ભાઈ છે ને. જૂના એક મિત્ર ખત્રી સાહેબ મળી ગયા હતા પાબરના. એકે ઓળખો છો? ઓળખી ગયા. જય શ્રી રાજા લાધી મેળી ચામુંડ, જય ગોગા મહારાજ.